બહુ રહસ્યમય આજે તમને એક વાત કરવાનો છું. તમને જોતે જ એવું લાગશે કે બીજલભાઈ આજે કંઈક જાદુ મંત્ર બતાવવા બેઠા છે. બરાબર, બહુ રહસ્યની વાત છે. આ છે કલેડી, તાવડી, 3 મંગારિયા છે. નીચે ઘીનો દીવો બળી રહ્યો છે. આ છે જૂના સમયનું એક યંત્ર. બરાબર, આ શેમાં કામ લાગતું? બહુ રહસ્યની વાત છે અને બહુ જાણી છે. થોડું મેં સર્વે પણ કર્યું છે કે ક્યાં ને ક્યાંય માણસો જે વાત મને કરી રહ્યા છે અને જે મને આઈડિયા બતાવ્યો છે એ સાચો છે. બરાબર, તો વાત એવી છે ઇન્ટરેસ્ટિંગ. બરાબર, લગભગ માણસો 180 વર્ષની ઉંમરના હશે. બરાબર, અમારી વાગડની વાત કરું છું, કચ્છની, બીજા ક્યાંયની વાત. એ લોકોને કોઈકને ખબર હશે, કોઈકને જ, બાકી કોઈને ખબર નહીં હોય. જોતે તમને એમ લાગશે કે આ છે જાદુ મંત્ર, કાંઈ રૂપિયા કાઢવાનું યંત્ર, એવું બિલકુલ નથી. હવે દીવો બળી રહ્યો છે. તાવડી એટલા માટે રાખી છે, પવન આવે છે એટલે દીવો બોજાઈ ન જાય. હવે આ શેનું યંત્ર છે અને એ પ્રોપર રીતે હું તમને બતાવીશ. તમે મિત્રો વાત સાંભળી હશે કે પહેલા સમયમાં કોઈ બાઈને ઓધન હોય કે એને દીકરો છે કે એના પેટમાં દીકરી છે, ઘણા માણસો બતાવી દેતા કે બેટા તને દીકરી થશે કે દીકરો થશે. એ કયા આધારે બતાવતા? એ જ આ યંત્ર છે. તો કેવી રીતે એ કહી દેતા તમને આ કે પ્રોપર રીતે બતાવવું છું. અને 99% એ વસ્તુ સાચી છે. આજ દેખો આધુનિક યુગ છે, કોઈ તમે સિરિયસ ના થઈ જતા. આધુનિક યુગ છે, આ વસ્તુ હવે લુપ્ત થઈ ગઈ. તમને મનોરંજન અને આપણી જૂની યાદો કરવા માટે થઈને બતાવી રહ્યો છું. બરાબર, કોઈ કરવું નહીં, પણ આવી એક પ્રથા હતી, એક એ તમને સમજાવી રહ્યો છું. હવે દીકરી છે કે દીકરો છે, તો એના માટે શું કરતા માણસો કે આવી રીતે 3 મંગારા લઈ લે. બરાબર, આ દીવો બળી રહ્યો છે. આ આવી રીતે ઘીનો દીવો પ્રગટાવીને આવી રીતે ઉપર આમ તાવડી રાખી દે. અત્યારે તાવડી હું આમ રાખી દઉં છું કેમ કે દીવો બુઝાઈ જાય. તાવડી આમ રાખી દે. બરાબર, બુઝાઈ જાય કે છે. બરાબર, અને આની ઉપર રાખી દે રોટલો ઘડી, માટી કે છાણ. હવે શરૂઆતથી જ વાત કરું છું. આમ રાખી દઉં એટલે આપણું દીવો ઓલાઈ ગયો છે, કરી લઉં, પુશ કરી દે. તો હવે પ્રોપર રીતે તમને સમજાવવાની કોશિશ કરું. 3 પથ્થર લેવાના છે, ઈંટ કે કોઈ પણ. બરાબર, રાખી દેવાના છે અને નીચે રાખવાનો સેન્ટરમાં દીવો અને કલેડી લઈ લેવાની છે નવી. આ સેકન્ડ છે. બરાબર, નવી લઈ લેવાની છે ફ્રેશ. અને એને દીવો ઉપર નીચે રાખી અને ફરાવવાની છે. આ સંધ્યા ટાઈમે, સવારે કે સાંજે, આ જે છે એ આ નિયમ એને સંધ્યા ટાઈમે કરવાનું. એને 7 વખત 5 વખત ફરાવવાની છે. અને કોનું નામ લેવાનું છે? જેને પણ તમે મનની અંદર કોઈ પણ બાઈઓ XYZ કે ભાઈ એને હે ભગવાન, માતાજી, જેને તમે માનતા હોય. બરાબર, લગભગ શંકર ભગવાનને, શિવ શંકર કે હનુમાન દાદા કે પોતાનો ઈષ્ટદેવ, લોકો એના મનની અંદર એવો ભાવ પ્રગટ કરે કે ભગવાન તું આને દીકરી આપીશ કે દીકરો. એ 7 વખત 5 વખત આમ ફરાવે, સવરું ફરાવે. હવે મારો અવરો છે કે સવરો આ છે એ કાંઈ આઈડિયા નથી. બરાબર, અને પછી એને આમ રાખી દેવાનું છે. અને એના ઉપર રોટલો, પછી એના ઉપર રોટલો અહીંયા રાખી દેવાનો છે. ગોબર અને છાણ, ગોબર અને જે મીઠી હોય એને મિક્સ કરી, યા તો કોઈ પણ મતલબ મીઠી હોય કે ગોબર હોય કે બે મિક્સ કરીને રોટલો બનાવી અને આના ઉપર રાખી દેવાનો છે. આમ આને આવી રીતે રાખી દેવાનો છે, એના ઉપર રોટલો રાખી દેવાનો છે. પછી જે ઘીનો દીવોની જે બરાનું સેન્ટર છે, આ સેન્ટરમાં આમ એની વરાળ હોવી જોઈએ. હવે જો એની અંદર ધુવાડા ફેલાઈ જાય છે, વરાળો બધી ફેલાઈ જાય છે, તો એ બાઈને આવવાની છે દીકરી. અને જો એક સેન્ટરમાં આવી રીતે વી બને, વી, બરાબર, આવી રીતે આમ છે એને એકદમ આમ, જેને કહેવાય પવન ના લાગવા દેવો ને કે ફેલાઈ જ જાય,
એટલે એકદમ વી બને. વી એટલે આમ જેને કહેવાય આવી રીતે જે આંજણ પાડતા લોકો, આંખમાં આંજવાનું આંજણ પર એ રીતે જ પાડતા, અને એકદમ ફેલાય ઓછું ને બિલકુલ આમ વી બને. 100 વાતની એક વાત તો એને છે પુત્ર. પછી મેં પૂછ્યું જે પણ મને આ વ્યક્તિ કરાવનાર કે તમે અખતરો કરેલો, કે હા અખતરો કરેલો એક ભાઈ ઉપર. એને ભગવાને દીકરીનો અખતરો કરેલો, દીકરીની માંગ વધારે હતી, પણ એને આજે પણ એની અવસ્થા થઈ છે દીકરા જ છે, દીકરી નથી. મિત્રો આ જૂના સમયનો આવો આ એક યંત્ર હતો, અને ખાસ અત્યારે કોઈને ન કરવો, કેમ કે ક્યાં ને ક્યાંક કોઈના આસ્થાની ઠેસ પૂગે છે. આ માત્ર એક હું તમને બતાવ્યો કે આવી સિસ્ટમ હતી, અને એકવાર નહીં ઘણી વખત એને પૂછતા માણસો કે તમે આ અખતરો કઈ રીતે અજમાવ્યો, કોઈ કહેતા નહીં કે ભાઈ બસ આ એક રહસ્ય કહે ને, કે રહસ્ય પોતાનું છાનું રાખવા માટે. કોઈને તે દિવસ પણ શ્રદ્ધા અશ્રદ્ધા થતી, અને એ કહી દેતા, અને દીકરો કે તો દીકરી જ આવતી, દીકરો કે તો દીકરો જ આવતો, અને દીકરી કે તો દીકરી જ આવતી. કેમ કે એના પહેલાં માણસ પોતપોતાની રીતે આવો અખતરો કરી લેતા, અને પછી કહી દેતા કે તને દીકરી આવશે કે દીકરો. પછી પ્રશ્ન કરે તો શું કહેતા કે ભાઈ તારા પગ ઉપરથી મેં કહી દીધું કે તને દીકરી કે દીકરો. એટલે એ ટાઈમે લોકો કોઈને ભૂવા માનતા, કોઈને ભગત માનતા, જે જેની રીતે હવે માનતા. આ સિસ્ટમ છે એ પહેલાંના માણસ અજમાવતા. કેટલું સત્ય છે કાંઈ જાણતા નથી, માત્ર આપણને વાતો મળી. કાંઈક સત્ય હોય તો જ આટલી બધી કોઈ વાત આપણને કરે. તો આવો છે કાંઈ જૂના સિસ્ટમનો અત્યારના આધુનિક યુગમાં કહીએ કે આ છે એક જાતનો એક્સરે. અત્યારે એક્સરે કરાવવા જાઓ કે દીકરી છે કે દીકરો છે તો હાથમાં હાથકડી લાગી જાય. પણ આ સમયે શ્રદ્ધા વિશ્વાસ નહોતો, તેથી દીકરો હોય કે દીકરી હોય કોઈ પણ ક્યારેય ખોટું કામ કરતા નહીં. અને આજે લોકો ખોટું કામ કરે છે, એટલે આ વસ્તુ ઉપર અત્યારે પ્રતિબંધ છે, એની નોંધ લેવી. તો આવી રીતે આપણને કંઈ માહિતી મળી હતી, એ માહિતી મેં તમને શેર કરી. કેટલું સત્ય છે ઉંમરવાળા માણસોને પૂછા કરી લેજો કે આ કેટલી વાત સાચી કે ખોટી. તો જય હિન્દ સાથે આ એક રહસ્યમય મારી જોડે વાત આવી હતી, મેં તમારી જોડે શેર કરી. જય હિન્દ.